નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત તો ગીર પંથકમાં જોરદાર વરસાદ. જંબુસર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીનું પાણી માધવપુર ગામના રસ્તા ઉપર ફરી વળ્યું હતું. તાલાળા પ્રાચી હાઈવે બંધ થયો હતો. તાલાળાના આકોલવાડી હાઈવે બંધ થયો હતો. રોડ પર સરસ્વતી નદીનું પાણી વહી રહ્યું હતું. 2 કલાકથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને રોડ ક્રોસ કરી રહ્યા છે. તેમજ પ્રાચીનું માધવરાય મંદિર બન્યું હતું જલમગ્ન. સરસ્વતી નદીમાં આવ્યું હતું ઘોડાપુર. માધવરાય મંદિર ફરી જળમગ્ન બન્યું હતું. JKS ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જય માધવરાય. હું ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો. મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે. ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે. અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે. તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ, પણ ભગવાનની ઉપર ગાદીઘર છે જ્યાંથી ભગવાનના આરતી, સેવા, ભોગ બધું કરવામાં આવે છે. જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે. એટલે દરેક યાત્રિકોએ આવવું. મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે. જય માધવ.